નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દાંતા તાલુકાના અંબાજીમાં આવેલી આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજી આજુબાજુના જરૂરિયાત તેમાં ટ્રાયબલ દર્દીઓ માટે આશીર્વાદરૂપ સમાન છે. આ હોસ્પિટલ ખાતે ઓપીડી વિભાગ, વોર્ડ વિભાગ, ઓપરેશન ડાયાલિસિસ વિભાગ, લેબોરેટરી વિભાગ, તાત્કાલિક સારવાર વિભાગ, એક્સરે વિભાગ અને અન્ય વિભાગો સતત કાર્યરત રહે છે. હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર યજુવેન્દ્ર મકવાણાની અધિક્ષક કચેરી દ્વારા હોસ્પિટલ ખાતે સોલાર પ્લાન્ટ ચાલુ કરવા માટે ગુજરાત સરકારના નિયમ મુજબ કાર્યવાહી કરેલી હતી. જેના અનુસંધાનમાં આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજી ખાતે ગુજરાત સરકાર દ્વારા 2 સોલાર પ્લાન્ટ ચાલુ કરવામાં આવ્યા છે. જેમાં એક સોલાર પ્લાન્ટની કેપેસિટી 59.73 અને બીજા સોલાર પ્લાન્ટની કેપેસિટી 79.86, ટોટલ આશરે 140 કિલો વોલ્ટની કેપેસિટીના સોલાર પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે. જેમાંથી આશરે 10,000 યુનિટ વાતાવરણની અનુકૂળતા પ્રમાણે વીજ પુરવઠો જનરેટ થશે અને હોસ્પિટલમાં જે બિલ આવે છે તે નહિવત થઈ જશે. જેના કારણે હોસ્પિટલમાં વીજ પુરવઠા માટે યોગ્ય સુવિધા મળી શકશે અને દર્દીઓને વધુ સારી અને ગુણવત્તાસભર સેવાઓ પૂરી પાડવામાં આવશે.